નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સિગ્મા ક્રોપ સાયન્સની ટીમ આજે એક ફિલ્ડ ટ્રાયલ પર પહોંચી છે. ગામનું નામ છે મુજપુર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. આપણી સાથે મુજપુર ગામના પ્રગતિશીલ ખેડૂતો જ્યાં મોટા પાયે ચણાનું વાવેતર થાય છે, તો એ ગામમાં આજે આપણે સુપિક સોઇલ નામની જે આપણે દવા છે જેના ઉપર સિગ્મા ક્રોપ સાયન્સ કાયમ વાત કરતી આવી છે, તો આ ફિલ્ડની અંદર બિયારણના પટ ઉપર ડીએપી ના અવેજમાં બિયારણના પટ ઉપર ચણાની ઉપર સુપિક સોઇલનું પટ વાપરવામાં મારવામાં વપરાશ કરેલ છે. અને આ ખેતરના ધની આપણે કહેવાય કે લાલાભાઈ એ આપણી સાથે છે. જય ભવાની એગ્રો હારીજ એમના અધિકૃત વિક્રેતા રણછોડભાઈ આપણી સાથે છે અને ગામના પ્રગતિશીલ ખેડૂતો આપણે સાથે છે. લગભગ એનામાંથી 3-4 જણાએ આ સુપિક સોઇલનો ટ્રાયલ્સ ડેમો પ્લોટ આપણે બનાવેલું છે. તો લાલાભાઈ, ખરેખર એક ટૂંકમાં અમે વિચારશું કે ખરેખર આ પ્લોટમાં તમે શું કર્યું છે અને બધા ખેડૂત મિત્રો આપણે જોવા આવ્યા છે. દર વર્ષના ચણા અને આ વર્ષના ચણામાં તમને શું ફેર લાગી રહ્યું છે એ ખાલી બધાને જણાવો તો સારું. મારે આમાં કહેવાનું તો કોઈ આવતું જ નહીં. તમારું જે સુપર સોઇક છે રણછોડભાઈના કહેવાથી મેં એક ટેસ્ટ ડેમો માટે આ 6 વીઘાના પ્લોટમાં કર્યું હતું. બરોબર છે. અને જે ચણા મેં વાયા એમાં 20 કિલો ચણાની અંદર મેં એમનું 100 ml માપથી એનો પટ આપ્યો હતો અને પટ આપી અને આ ચણાને વાયા છે. આ ચણાને લગભગ 55 દિવસ થયા છે, હજુ બિન પિયત છે, મેં પિયત આપ્યું નહીં. અને બાકીનું રિઝલ્ટ તો બધાને નજરની સમક્ષ દેખાઈ જ રહ્યું છે. બરોબર છે. આમાં કોઈ ડીએપી ની કોઈ જરૂર નહીં. બરોબર છે. ડીએપી મૂકવું પડે અને રાસાયણિક પ્રક્રિયાના કારણે જમીનને બગાડ થાય. તો હવે વસ્તી ઓર્ગોનિક તરફ વળી છે. તો આ દવા એમ કે મારું કહેવું એવું છે કે આ ઓર્ગોનિક તરીકે સારામાં સારી એવું કામ આપી રહી છે દવા. બરોબર. અને ખેડૂતોના બજેટની અંદર પૈસાની અંદર રાહત થાય આ દવા. સાહેબ, મને તમને એક પ્રશ્ન પૂછવો છે. બધા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે ચણા વાવવા હોય તો ડીએપી નીચે ઓરવું જ પડે, એના સિવાય ચણા થાય નહીં. આવા ઘણા બધા ખેડૂતોને મનની અંદર હોય છે પ્રશ્ન. તો આ તમારા કેટલા ફૂટનું વાવેતર છે? આ મારું વાવેતર 3 ફૂટના ગાળે મેં વાવેતર કર્યું છે. આજે લગભગ મારા ઘૂંટણ જેટલા આવી રહ્યા છે, આપણા બધાના ઘૂંટણની આસપાસ આવી રહ્યા છે. ડીએપી વાવેલું નથી. ઓકે. અને ખાસ કરીને બીજો કોઈ સ્પ્રે તમે કદાચ એક સ્પ્રે મારેલો છે? બે સ્પ્રે મારેલા છે, જે આપણી કંપનીના રજનીગંધાના છે. ઓકે. આપણી સાથે ગામના પ્રગતિશીલ ખેડૂત છે. સાહેબ, આજે તમે પ્લોટ જોવા આવ્યા છો, શું લાગે છે સાહેબ? પ્લોટ જોઈને તમને ખરેખર શું લાગે છે? આપણા જ ગામના છે પણ કોનો છે એના કરતા ચણા કેવા છે? ચણા સારા છે. ડીએપી વગરના છે? ડીએપી વગરના, ખાતર વગરના છે ને તેમ છતાં ચણાનું ગ્રોથ વિશેષ છે. ઓકે સાહેબ, તમે થોડુંક આગળ આવો. તમે પણ અમારા કહેવાથી કે રણછોડભાઈના કહેવાથી જબરદસ્તી એકવાર વપરાશ કર્યો તો શું લાગે છે તમારા પોતાના ચણા આ ચણા કેવા છે? સુપિક સોઇલ વાપરવાથી ફરક ખરો? ના, કોઈ ફેર નહીં, એક જ સરખા. એટલે તમે સુપિક સોઇલ વાપરેલું? હા, વાપરેલું. ઓકે, સરસ. સાહેબ, તમે કુવારદના કી મુજપુરના શું લાગે છે સાહેબ? આજે આપણે આટલા બધા ભેગા થઈને આજે રવિવારના દિવસે ફરવા આવ્યા છે ફિલ્ડમાં, શું લાગે છે? ખરેખર જોવા જેવો પ્લોટ ખરો? હા, જોવા જેવો ખરો. અને આજ જે દવા આપી એ રણછોડભાઈએ ઈ જ દવાનો પટ બીજને આપી અને આ રીવી જ ચણાનું વાવેતર કરાય. આપણે લગભગ 9 એકરનું વાવેતર છે. 9 એકરના વાવેતરની અંદર આપણાને કોઈ સુકારાનો બહુ મોટો પ્રશ્ન આવતો હોય. દરેકના મનમાં ચણા વાવતી વખતે સુકારો ના આવવો જોઈએ, ઉતરવા ના જોઈએ. આપણે કોઈ છોડ એવો દેખાયો કે ના? કોઈ આ દવાથી કોઈ સુકારો ન કે કોઈ છોડ દેખાયો નહીં. ઓકે, ધન્યવાદ તમારા અભિપ્રાય આપવા બદલ. રણછોડભાઈ, અમે તો કહેતા હોય છેલ્લે અમે કંપની વાળા છે, ઘણી વાર તમને કીધું, કદાચ તમારો વિશ્વાસ કેટલા લોકો કરે છે મને ખ્યાલ નથી, પણ ઘણી વાર તમે પ્રયત્ન કર્યા પછી 2-4 ખેડૂતોને તમે ઉભા કર્યા. આજે તમને પોતાને શું લાગે છે? આ ખેડૂતોને આપણે જ્યારે ડીએપી લેવા આવ્યા ત્યારે ડીએપીની શોર્ટેજ હતી અને આપણે એમને સમજાયા કે ભાઈ આ સુપિક સોઇલ નાખવાથી ડીએપીની જરૂર પડતી નથી. એનો ચણાનો પટ આપવાથી એનો વિકાસ અને એનું ઝડપી પ્રક્રિયા થાય અને ઉગમ શક્તિ એની સારી છે. પછી એનો જે કલરમાં ઠેઠ સુધી એનું કલરમાં અને એનું ફ્લાવરિંગ માટે એનું બેસ્ટ કામકાજ કરે છે. પછી એનું જે મૂળમાં છે ને એનું કામકાજ એનું ઝડપી પ્રક્રિયા કરે છે અને એનું બેસ્ટ એનો વિકાસ સારો થાય છે. ઓકે, સરસ. બધા ખેડૂત મિત્રોને હું ખાલી આટલું જ જણાવવા માંગીશ કે સુપિક સોઇલ આ વસ્તુ શું છે. ડીએપી તમારા જમીનમાં ડીએપીની ફોસ્ફરસની જરૂર તો છે જ. તમે જમીનમાં ઓલરેડી ઘણું બધું ખાતર નાખ્યું છે. એની પાછળ અમે અત્યારે ફિલ્ડમાં પછી 1-2 મિનિટનો ડેમો કરવાના છે કે ખરેખર ખાતર કેવી રીતે ફિક્સ થાય છે અને કેમ ડીએપીની અવેજમાં સુપિક સોઇલ નો રિઝલ્ટ સારો કેમ છે. જમીનમાં આવતા જેટલા પણ ફૂગ પ્રકારના જે રોગો છે જેનાથી ચણા ઉતરે છે એવું કહેવાય છે, આ કેમ અટકે છે
અને ખરેખર સુપીક સોઇલથી જમીનનો પીએચ વધેલો જ પીએચ ઘટે છે, જમીન પોચી થાય છે, જમીનમાં જે કંઈક ફૂગજન્ય રોગો છે એ ફૂગજન્ય રોગોને અટકાવ કરે છે. અને બીજી વસ્તુ, ખરેખર શરૂઆતની અંદર ચણા વાવતી વખતે જે તમે ધારતા હોય કે મારું ઉત્પાદન કે મારા ચણા જે આપણે પાકેટ પર જોતા હોય ફોટો, આવા ચણા તમારે કરવા હોય તો એના માટે ખર્ચા વધારે નહીં થતા, ફક્ત થોડી માનસિકતા આપણી બદલવી પડશે. ડીએપી નો જે કંઈ ખર્ચો તમે એક્સ્ટ્રા કરો છો એની અવેજમાં કદાચ આવી વસ્તુ વાપરો તો જમીન બચશે અને તમે ધારેલું ઉત્પાદન તમને મળી શકશે. સો તમે તમારા અભિપ્રાય આપવા બદલ. રિઝલ્ટ સારું છે? બધા એકવાર જોવો કે રિઝલ્ટ સારું છે. આપણે આવતી વખતે, આ વખત તો ઠીક છે, આવતી વર્ષે આપણે સુપીક સોઇલ પટ મારીને જ આપણે ચાના વાવશું અને આપણો ખર્ચો બચાવશું. જય જવાન જય કિસાન. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.